બધાને કેમ છો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમારે પતરવેલિયાનો પ્રોગ્રામ છે, તો હવે અમારે જવાનું છે પતરવેલિયા તોડવા। જાઓ ને? હા। તો હવે આપણે પતરવેલિયાનો પ્રોગ્રામ છે, હવે આપણે જઈએ પતરવેલિયા તોડવા। ચાલો તો હવે અમે જઈએ પતરવેલિયા તોડવા। આગું નથી અમે ઓડી બતાવી ત્યાં જવાનું છે આપણે, મસ્ત પતરવેલિયાના પાંદડા છે। હવે આપણે જવાનું છે ત્યાં તોડવા। અત્યારમાં પતરવેલિયા તોડવાનું શરૂ છે, તો કેવા મસ્ત છે। તો એક પાંદડું જો કવડું મોટું છે, આખા બનાવ્યું એટલે તમને બતાડી। જો એટલા તોડ્યા છે, ફટાફટ તોડાય। ચાલો તો હવે મેં બી ગયા પતરવેલિયા તોડવા। જો સરસ મજાની ગુલાબડી છે, આ ગુલાબ છે, અમારા શીલા કાકીનું છે। પતરવેલિયા જો કેવા સરસ મજાના છે, તો હવે તોડે છે। હવે આપણે આજે બનાવવાનું છે પ્રોગ્રામ પતરવેલિયાનો। આ સરસ મજાનું જો કેવા મસ્ત ગુલાબ છે। હવે એમ પતરવેલિયા તોડવાનું શરૂ છે। ચાલો તો હવે આપણે પતરવેલિયા તોડીને તો વહી આવ્યા છીએ। હવે આપણે જઈએ ઘરે, પતરવેલિયાને સરસ મજાના ધોઈ નાખવી, પછી બનાવી તો એટલે તમને બતાડશું। તો અમે પતરવેલિયા તોડીને વહી આવ્યા, હવે એમાં બાને દેવી। હાલો દિવ્યાબેન ને અમાર મસ્ત પાંદડા તોડીને આવે છે મારી ઓમ અમૃતા નવો પતરવેલિયા બનાવવા હું જાઉં છું, ઈ ધોઈ નાખો। હાલો તો હવે અમે જઈએ ધોવા પતરવેલિયા। પછી સણા લોટ લઈ આવો બેન। પછી સણાનો લોટ ને એવું જોવા એટલે આપણે દુકાન લેવા જવું જ પડે। તો હવે આપણે અહીંયા પતરવેલિયા ધોઈ નાખવી। એક મિનિટ કે ન શરૂ કરી દે, તો હવે આપણે પતરવેલિયાના પાંદડા ધોઈ નાખવી, બરોબર ને? હાલો તો હવે આપણે જઈએ હમણાં શેણાનો લોટ લેવા। અમે એવું બકાલું લાવી તો એમ ધોઈને જ વાપરવી, તમે પણ ધોઈને તો વાપરતા જ હશો, તો એમાં ધોઈને જ વાપરવાની, નકર આપને પછી રોગ થાય। ગમે શાકભાજી લેવી એટલે એમ ધોઈને જ તે કરવી। અને આ જો આ મસ્ત ના થવાય કે અડધા આમ તૂટલા હે ને અડધા ઓલા, આ કેવું મસ્ત હે, જો ધોવાનું બાકી છે। આ જો ધોવે છે પતરવેલિયા। મારા મમ્મીએ બપોરે મસ્તની ખીચડી બનાવી છે, મારા કાકીએ મસ્ત સરસ મજાના ઉત્તાપા બનાવ્યા હતા। તો આપણે તો બે દી નવું નવું ખાવાનું છે। આજે રવિવાર છે, કાલે સોમવારે, તો આ માથે છે પાણીપુરી ને હેઠે છે પતરવેલિયા। વાહ ભાઈ વાહ, હવે મોજ જ કરવાની આજ તો। અમાર બા અમને સણાનો લોટ લેવા મોકલે છે, તો લોટ લઈ આવો, પછી આપણે પતરવેલિયાનું હદરજુ કરી નાખીને પછી પતરવેલિયા બનાવી નાખીએ। કેટલો લાવવાનો? 250 લાવવાનું છે, આપણે બધા ખાઈ લઈએ। 500 નોટ છે બેન, છૂટા લેતા આવજો। 500 નોટ આપી દીધી આપને। તો હવે આપણે લેવા દેવી સણાનો લોટ। ચાલો તો હવે આપણે જઈશું સણાનો લોટ લેવા। 250 પતરવેલિયામાં જો હે તે હાલો જાય તો સણાનો લોટ લે। ચાલો હવે તો આપણે સણાનો લોટ લઈને આવી ગયા છે, હવે બનાવી આપણે પતરવેલિયા। તો મારા બાએ રઘુ કાપવાનું શરૂ કરી દીધું છે, એમ બા બનાવે છે। આપણે સણાના લોટમાં સણાનો લોટ નાખવાનો હોય પતરવેલિયામાં, એટલે નાખે છે ધાણા જીરું, હળદર એવું નાખવાનું। એમ પાઈ એક બાજુ રઘુ કાઢવાનું શરૂ છે ને એક બાજુ અહીંયા પતરવેલિયાનો મસાલો। આખા બની જાય એટલે તમને પણ બતાડશું હવે। એમ પણ મારા બા કહે છે કામ નાખો આમ નાખો, એમ પણ આ પતરવેલિયાને રઘુ કાઢવાનું શરૂ છે। આ લીંબુ નાખ્યું આપણે, એમ પણ મારા બાપ વાર બહુ લગાડે પછી। આ જો ઝીણી ઝીણી કાઢવાની, તો કેટલું રઘુ કાઢવાય? એમ પણ હદડિયું શરૂ છે। આમાં કાંઈ બેન હબ ન થાય, પાંદડા પાછા ટુકડા લાવ્યા પણ ત્યાં હોય એવા લાવી ને, ત્યાં કઈ આખા થોડા લઈને હોય આવવાનું હોય, આખા છોડવા ન લઈ દેવાનું હોય। આપણે ક્યાં ઉગાવશું અહીં? સીતાફળ ઘેરે ગેઠ લેવા ઈ જ છે। હાલો હંધાઈ ખાવા। બનાવવા વગરના ન ખવાય, બનાવવાના બાકી છે હો બેન। નાખતા હે નાખવાનું। અહીંયા એક બાજુ જાય
ચકલા સરખા હમણાં મારી માથે આવે. મારે ઘેર મારા કાકાએ બાંધ્યો હે માળો તેમાં હમણાં હું જરીક રહી ગઈ. જો મસ્તનો બાંધી તો એમાં પણ 2 વખત બસ મૂક્યા છે. આ જો સરકી હું જરીક રહી ગઈ જો. તો હવે અહીંયા શરૂ કરી દીધો. અહીંયા સૈયાનો લોટ સાળે છે. અહીં પતરવેલા પણ તમારું કદડિયું ન છું હા બા પણ દુકાને એક આપવા જવે ને આપે પછી હું આવું ને. હા રોટલા કામમાં ઢીલ નહીં રાખ તમે તો ઢોકળિયા બનાવતા હશો ને. અમે જો આવી રીતના તપેલામાં બનાવી. અમારે ચૂલા પર બનાવવાનું. તમે તો આમ ઢોકળિયા બનાવતા હોય. તમારે દેશી ચૂલો છે તમારે ગેસ હોય આ જો ચૂલો પડ્યો હવે આપણે એમાં બનાવવાનું છે પતરવેલા. એમ પણ મારા બાઈએ જો રગું કરી નાખ્યું એટલે ભેગી કરી. હવે આપણે ગાવડાને દઈ આવીએ. એમ પસણાનો લોટ હજી સરાળો નથી. આમ પાછો રગુ કઢાઈ ગઈ એક ઓર કાઢે છે પતરવેલા મસ્ત છે. ટાટા છે ને એવું છે બધું બે ઘડીક સમજાવી એવું બનાવી તો તમને કોમેન્ટ કરશું કોમેન્ટ કરજો. આપણે તો રગુ કરી નાખ્યા એટલે એમાં બાકી ગાવડાને દઈ આવો. તો હવે આપણે જઈએ ગાવડાને દેવા. ગમે એ હોય એને આપણે દઈ દેવાનું છે. તો હાલો હવે આપણે ગાવડાને દઈ દઈએ. ખોટિયા બેઠો હવે આપણે એને દઈ દેવી. જો દઈ દીધી છે. હવે આપણે જઈએ અંદર. આ જો ખોટિયો ખાય છે. ખાતો નથી પણ હવે અમે જઈએ અંદર. વાર તો બહુ લગાડે. અમારે પાસે કેવી પૈસા ગણી છે. મને તો આવડે જ છે પણ એ ફરીદાન ચેક કરી નાખો. એમ પા એક બાજુ પૈસા ચેક કરે. એમ પા લોટ ચડાય છે. જો 30 રૂપિયાનો આવ્યો વાલ લગાડી એમાં. હા પાછો કઠણ નહીં કરવાનો. આવી રીતના જો હદડિયું કરવાનું હોય. ગોટી ભાંગી નાખજો મેં આ ગોટિયું ભાંગે છે જો. મીઠું નાખ્યું હા લે ચોપડું ને એટલે બી કાઢ નાખો એમ. જો સરસ મજાનું હદડિયું થઈ ગયું. હા ગોટિયું ભાંગી નાખવાની. તમારે કંઈ કેવું છે હવે? અડધું લીંબુ નાખ્યું અડધું નાખવાનું છે બે નમ્રતા બેન અડધું જ નાખ્યું બે ચાલો તો હવે આપણે જઈએ પાણીપુરી લેવા. માથે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો આપણે પાણીપુરી લેવા જઈએ અને પાણીનો મસાલો લેવા જઈએ. તો હા હોંદે હવે હવ ખાવા. ચાલો તો હવે તો આપણે નીકળી ગયા છે ઘરેથી. તો હબ લઈને આવી હમણાં. તો હવે આપણે પાણીપુરી અને પાણી લાવવાનું છે. હવે જઈએ આપણી દુકાન. ચાલો તો હવે મારા બાઈ સ્ટાર્ટ કરી દીધું છે પતરવેલા ભરવાનું. હે તો આવી રીતના પતરવેલા એક બાજુ ભરાય એક ભરી મૂકી દીધું છે. જો આવી રીતના ભરવાનું. અમે તો જો આમાં બનાવી. તમે તો ઓલામાં બનાવતા હશો ઢોકળિયામાં. અમે તો આવી રીતના બનાવી છે. બનાવવાનું શરૂ કરી દીધું છે હવે. શું બનાવ રેવેલો પછી સુલા મૂકી દેવી. સુલો હળગાવો જાઓ આ બાજુ જો મસ્ત થાય છે. ચાલો તો હવે તો આપણે પાણીપુરી લઈને વહી આવશે. હવે આપણે મારી મમ્મીને માથે દઈ આવી. હેઠે તો પતરવેલા શરૂ થઈ ગયા છે. તો હવે આપણે જઈએ માથે. પાણીપુરી બનાવી એટલે તમને બતાવશો. હવે આપણે જઈએ છીએ માથે દેવા. તો હાલો અમે તો મારા મમ્મીને દઈ દઈ. અહીંયા શેણા બફાય છે. આ શેણા ઓલા થઈ ગયા. આ મૂકી દેવી ને હવે આપણે જઈએ હેઠે. તો પતરવેલા ત્યાં બનવાનું શરૂ થઈ ગયું છે. તો હવે આપણે જઈએ હેઠે. ચાલો તો હેઠે તો હવે હું આવી એટલે હેઠે તો સુલો જગવાનું કામ શરૂ થઈ ગયું છે. હવે ઓલ પર પતરવેલા ઓલા થઈ ગયા છે. હવે એમ પર સુલો જગાવે છે. કેવા લાગે કેવા નહીં તમે કોમેન્ટમાં બતાવશો. તમે કેવી રીતે બનાવો? તમે તો ઢોકળિયામાં બનાવતા છો. અમે તો દેશી ચૂલા પર બનાવી. અમે ભાઈ ગામડિયા એટલે અમે તો ચૂલા પર બનાવી. ચૂલો જગો ચૂલો જગાવે છે. એમ પણ એક બાજુ હવે કારુના બનાવ પણ હજી બનાવી નથી આ ગુંદલા વાળતા બેન વાર લાગે વધારે તમારા ભાઈ એમ કે ગુંદલા વાતા વાર લાગે. આ જો આટલા તોય વાળી નાખ્યા છે. તો
તો આખા બની જાય એટલે તમને બતાડશું એમ કાબા. હા બા. તો હવે આપણે એમ પર સૂલો સગવાનું કામ શરૂ છે. તો અહીંયા સગાવે છે એમ પર સૂલો સગી ગયો છે. એમ પર મારા બા પતરવેલા બંધ નાખ્યા છે. જો વાટલા ભરાણા છે. તો આ બાજુ પતરવેલા ભરવાનું કામ શરૂ છે. તો હવે એમ પર 10 સૂલો થઈ ગયો. હવે આપણે મૂકી દેવી પતરવેલા. એમ પર જો આમના પડાયા ગમે ના ઉડે સામ જો અહીંયા હદડિયું ખાલી થઈ ગયું એટલે આ બાજુ પાંદડા ઉડતા તો હોય ગમે ના ઉડવા મળ્યા. માઇન્ડ મહેનત કરીને લાવ્યા છે ક્યાં ઉડાડી દીધા બોલો કેવી છે અહીંયા એટલા જ કરે છે. હવે આપણે ગણી લેવા મોકલા એક આરે કઈ રીતે નહીં આપણે ગણી લઈને વયા હવે બેન કાંઈ નહીં છીનવી લાવો. હાલો દાલો હવે એમ પર શરબત બનાવવાનું શરૂ છે. ઓલ પર પતરવેલા બની ગયા છે. તો આવજો હવા નહીં ખાવા. આ લીંબુ છોટા હોય તો આપણે નાખવા જ પડે. તો આપણે ન થાય એમ. આ એક બાજુ અહીંયા સોડા નાખી દેવી તપેલું કાળું ન થાય, કાળું ન થાય એમાં. પાણી ગરમ થાય. અને એમ પર જો લુશિયન લઈ લીધો. એમ પર જો ઉડે હે. હાલો તો મૂકી દે. એમ પર સુલો જગી ગયો છે. એમ પર બની ગયા. કળશો ને 2 લીંબુ માં દે દાદાને હાથે ચાલો હવે તો આપણે એમાં દાદા કામેથી ના આવે એટલે આપણે એના હાટું શરબત બનાવવું પડે. તો આપણે લીંબુ લઈ લેવી. 3 લીંબુ લઈ આ 3 લીંબુ લઈ લેવાના છે. તો હવે આપણે કશો આંબી લેવી અને ઘી. કળશો પડ્યો. હાલો હવે આ લીંબુ આપી દેવી આપણે. અહીંયા કળશો પડ્યો છે તો આપણે આપી દેવી. મોરસ તો ઓગાળી નાખી છે કારણ કે ઓગળે નહીં. આ બાજુ જો લીંબુ ઘડવાનું શરૂ છે. આમાં થઈ ગયું. ચમચી કમે દીન બેન. તો આપણે લઈ લેવા સમસી. તો સમસી તો લઈ લીધી છે. છરી લે. તો આડવસરી મંગાવી. આપણે દોડા દોડી જ કરવાની હો. હા, યાર. તો હવે આમે દેવી આપણે. આમાં દીવબેન બધું કામ બહુ કરે. દીવબેન બહુ ડાયા પતરવેલા વગેરે મસ્ત તો થઈ જાય. આપણે શાકી તો લીધા છે પણ આ જગીષ્ઠા ગાંઠિયાનું શાક બનાવ્યું કારણ કે નાસ્તો ઘણો છે. પાણીપુરી પાણીને એવું દાળ રોટલો અને થોડું ઘણું ગાંઠિયા શાક ખાવા ચાલો બધા વાળો કરવા.